કોણ કહે છે માં જેવું કોઈ નથી હોતું? હોય છે. દુનિયાનો સૌથી ખૂબસૂરત સંબંધ. આંખો બંધ કરીને એના વિશે વિચારતા જ સુકૂન મહેસૂસ થાય. હા, એકમાત્ર સંબંધ છે કે જેને હું મજામાં નથી એમ કહી શકું. ક્યારેક તો મને પોતાને જ ખબર નથી હોતી કે હું મજામાં કેમ નથી, અને એ કરમચંદી દિમાગ શોધવા નીકળી પડશે કે હું મજામાં કેમ નથી, અને આખરે એ જ મારી મજાને ગોતી કાઢે. શોપિંગ, ટ્રાવેલિંગ, ગોસિપિંગ કે XYZ પ્રોબ્લેમ સોલ્વિંગ, દરેક ઇવેન્ટની કમ્પેનિયન. જેમ શબ્દો ગીતમાં ઓગળી જાય એમ સોક્ડ ઇન એવરી વાઇબ્સ. મારા હોર્મોન્સની મેન્ટલ હેલ્થ, મારા આંસુની ત્રિજ્યાનું માપ, મારી તંદુરસ્તીનું હનીમૂન, મારા વિશલિસ્ટનું ફોલ્ડર, મારા મનોબળનું પાવર હાઉસ, અને મારી છઠ્ઠી ઇન્દ્રિય એટલે મારી સિસ્ટર્સ. સિસ્ટર મતલબ બાય ડિફોલ્ટ પ્રી મેરિનેટેડ લાઈફ ટાઈમ ફ્રેન્ડ. બચપનમાં ઘર ઘર રમવામાં, કોલેજમાં સ્કૂટી પર ફ્લોન્ટ કરવામાં, પ્રેગ્નન્સી ટાઈમમાં કે ઘડપણમાં ચશ્મા, ચોકઠું કે ચાબુક શોધવામાં માત્ર સિસ્ટર જ જોઈએ. સિસ્ટર્સ એટલે એકબીજાનો ખભો, દિલ, દિમાગ, ફેફસા અને કરોડરજ્જુ પણ. સિસ્ટર્સ એટલે જીદ કરવાનું, ખીજાવાનું, રિસાવાનું લાયસન્સ. વળી જાણો છો, ફોનની કંપનીઓ અમારે કારણે તો પ્રોફિટ કરે છે. ખેર, સિસ્ટર્સ એટલે હૂંફનું સરનામું. દુનિયાના બધા રાંઝાઓ, રોમિયો કે બધા જ બોયફ્રેન્ડ્સની લોયલ્ટીનું ટોટલ કરીએ એનાથી વધુ લોયલ એટલે સિસ્ટર્સ. તકલીફ એકને થાય અને રાતોની ઊંઘ બીજાની બરબાદ થઈ જાય.